आषाढ़ी बीज और भगवान जगन्नाथ की रथ यात्रा के दिन वडोदरा के प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया कर्मियों की ओर से हर साल सत्यनारायण भगवान की कथा का आयोजन करवाया जाता है। तब इस साल भी इस परंपरा को कायम रखते हुए वडोदरा के प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया की ओर से सत्यनारायण भगवान की कथा का आयोजन करवाया गया था, जिस दौरान वडोदरा के प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के सभी कर्मचारी और तंत्री वहां पर मौजूद रहे थे। उपस्थित सभी की ओर से सत्यनारायण भगवान की कथा में शामिल होते हुए सभी के अच्छे स्वास्थ्य की कामना की थी। वैसे आपको बता दें कि सत्यनारायण भगवान की कथा के बाद जब भगवान जगन्नाथ जी की रथ यात्रा निकली थी, तब प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया की ओर से काफ़ी उत्साह से पुष्प वर्षा करते हुए भगवान जगन्नाथ का स्वागत किया गया था। इस दौरान सभी काफ़ी उत्साह में दिखाई दिए थे। वडोदरा शहर में दर वर्षनी जेम आ वर्षे पण सत्यनारायण भगवान की कथाનું आयोजन वडोदरा शहर प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया द्वारा કરવામાં આવે છે। તે જ રીતે આ વખતે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે વાત કરું તો જે સત્યનારાયણ ભગવાનની જે કથા છે તે આખું વર્ષ અમે ફિલ્ડ પર ફરીએ છીએ અને સમાચાર માટે કવરેજ માટે દોડીએ છીએ, ત્યારે અમને સુખી અને નિરોગી કોઈ વિઘ્ન અમને ના આવે તેવું ના બને તેના કારણે જ અમે આ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીએ છીએ। સાથે સાથે રથયાત્રા જે આવે છે, વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાને અમે ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરીએ છીએ અને જે ભક્તો એની અંદર જોડાય છે તેમના દ્વારા છાશ અમે વિતરણ કરીએ છીએ અને બસ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે અમે મીડિયા મિત્રોને સુખી અને નિરોગી રાખે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ। આજરોજ વડોદરા શહેરમાં પણ જ્યારે ભગવાન જગન્નાથજી સપરિવાર એટલે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા નીકળે ત્યારે લગભગ એક દાયકાનો સમય થઈ ગયો। એક દાયકા ઉપરાંતથી વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશન દ્વારા ખૂબ નવતર કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં સવારે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન થાય છે। ત્યારબાદ તમામ જે પત્રકાર મિત્રો છે તેમની સાથે મહાપ્રસાદીનું વિતરણ થાય છે। એટલું જ નહીં, પરંતુ સ્વાભાવિકપણે જ્યારે ભગવાન ખુદ શહેરના રાજમાર્ગો ઉપર ભક્તજનોને આશીર્વાદ આપવા માટે સામેથી આવે ત્યારે નિશ્ચયપણે એ જીવનને કૃતાર્થ કરતો અવસર છે। એટલા માટે અમે ભગવાન શ્રી જગન્નાથજીને જે રથ આવે છે તેનું પણ બહુ જ ભવ્યથી ભવ્ય સ્વાગત કરીએ છીએ। આ એક ખૂબ જ યુનિક ઇવેન્ટ હોય છે અને અમને એમ લાગે છે કે આના માધ્યમથી ભગવાન જગન્નાથજીની જે મહેર છે એ આ શહેર ઉપર, આ રાજ્ય ઉપર અને આ દેશ ઉપર સતત વરસતી રહે એવા શુભ હેતુથી અને વૈશ્વિક કલ્યાણ અર્થે અમે આ પ્રકારનો કાર્યક્રમ કરતા હોઈએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।